નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે વહેલી સવારે એક મોટી સફળ કામગીરી હાથ ધરી હતી, જેમાં ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે હુડકો સોસાયટી નજીક દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે વેરાવળ શહેરમાં એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ₹44.23 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એસએમસીને બાતમી મળી હતી કે વેરાવળની હુડકો સોસાયટી નજીક ટેન્કરમાં ગુપ્ત રીતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવવાનો છે. આ બાતમીના આધારે વહેલી સવારે લગભગ 5 વાગે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે એક ટેન્કરને ઝડપી પાડ્યું હતું, જેમાં ખાસ બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂની કુલ 19,375 બોટલ છુપાવવામાં આવી હતી. આ જથ્થાની કિંમત ₹44,23,220 આંકવામાં આવે છે. એસએમસી દ્વારા દારૂ ઠલવાય તે પહેલા સફળતાપૂર્વક આ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. એસએમસી દ્વારા આ પ્રકરણમાં વિદેશી દારૂના જથ્થા ₹44.23 લાખ ઉપરાંત એક ટેન્કર, એક સ્કોર્પિયો કાર અને એક બોલેરો કાર સહિત ₹85,61,720 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો મંગાવનાર અને વેરાવળના કુખ્યાત બુટલેગર સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકી રેનિસ કાસમ કાપડિયા, નામચીન બુટલેગર પાર્થ ગિરીશ રૂધાણી, ધર્મેશ નરસિંહ ખાપંડી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી રેનિશ કાસમ કાપડિયા વિરુદ્ધ અગાઉ પણ દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ એસએમસી દ્વારા ઝડપાયેલા 3 આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેમાં આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો, ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની આ મોટી કાર્યવાહી છે. અગાઉ એસએમસી દ્વારા ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે પણ દારૂનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો. જે દીવ કરતાં પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભેડિયામાં મળી રહ્યો છે, અને જે દીવમાં દારૂ નહોતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે. અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે, જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે, ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે, અને ગલીઓમાં યંત્ર નામની ગેમ જે બિનકાયદેસર રીતે ચાલી રહી છે. ત્યારે ધોમ એક જાતનું વેરાવળ પાટણ ભેડિયા શહેરને એક જાતનું કેસિનો જેવું બનાવી દેવામાં આવ્યું છે, જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું. ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી, અને એના અનુસંધાને મેં એસપીશ્રીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે, અને નકલ રવાના નિલીપ રોયજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના, અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો. ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજિત 471 પેટી જે વિદેશી દારૂ પકડાણો છે એ પણ મહારાષ્ટ્રનો છે, અને હજી પણ પોલીસ તંત્રો દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ખૂબ મોટા પાયે વિદેશી દારૂ, ડ્રગ્સ અને ક્રિકેટ સટ્ટા, અને એના સિવાય પણ જુગારધામ અને યંત્ર નામની ગેમ જે ખાસ કરીને નાના મજૂર લોકો અને છેતરી રહ્યા છે, ગલીએ જાહેરમાં ખોલવામાં આવેલી છે, તો મોટા પાયે પકડાય. અને વેરાવળ ભેડિયા અને પાટણની પ્રજા જે નાનામાં નાના ગરીબ માણસો જે અને મારું યુવાધન જે આના રવાડે ચડ્યું છે એ યુવાધનને પણ બચાવી શકાય. ત્યારે હું ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્ય અધિકારી નિલીપ રોયજીનું હું ખાસ કરીને એનો આભાર માનીશ, અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો પણ ખૂબ આભાર માનીશ કે આ રીતે કાર્ય કરતા રહ્યો, અને સોમનાથ દાદા આપણે શક્તિ આપે આ રીતે કાર્ય કરવામાં. કે સ્થાનિક પોલીસે મંજૂરી આપેલી હોય અથવા આપેલી છે તો જ આ શક્ય હોઈ શકે, તો જ જાહેરમાં હોઈ શકે. પોલીસ ધારે તો 2 મિનિટમાં ગમે એને પકડી શકે, પોલીસ ધારે તો 2 મિનિટમાં ઓવરલોડ વાહન છે એને જવા દઈ શકે, 2 મિનિટમાં પકડી શકે, પોલીસ ધારે તો 2 મિનિટમાં ખોટી રીતે કોઈને દંડ આપી શકે. નાના ગરીબ માણસો જે ગામડાથી વાહનો લઈને આવતા હોય અને 2 મિનિટમાં ધારે તો એને જવા દઈ શકે. એટલે પોલીસની નજર નીચે, કારણ કે ઘણી પ્રકારના બ્રાન્ચીસ છે, બધાની પોલીસની નીચે એમની પાસે બધી માહિતી હોય છે, એટલે પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ આ ચાલી રહ્યું હોય. અને એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના
જે મુખ્ય અધિકારી છે નિલીપ રોય અને એની ટીમ દ્વારા એ રેડ પાડવામાં આવી. તે ફરી નિલીપ રોયજીની અને એમની ટીમ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માની છે. મહેશ ડોડર, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.